ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું પરમાર મયુરી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના જે ચેપ્ટરમાં જોયું હતું, એટલે કે થર્ડ ચેપ્ટરમાં વર્ડમાં, જેમાં આગળના જે પોઈન્ટ હતા એમાં આપણે જોયું હતું કે સ્લાઇડ કેવી છે, કઈ રીતની છે, એમાં કેવા મેનુ બાર છે, એમાં એના કયા મેનુ છે, કઈ રીતે જોવામાં આવે છે. તો બાળકો, હવે આપણે એના વિશે આગળ ભણીશું. તો હવે આપણે જોઈ લીધું કે આપણે વર્ડમાં કઈ રીતે કામ કરીએ છીએ એ જોવાનું છે. તો બાળકો, આપણે જોઈએ તો વર્ડમાં કામ કઈ રીતે કરવામાં આવે છે, તો ડોક્યુમેન્ટની રચના કેવી રીતે કરાય છે. તો તમે ફર્સ્ટ જોઈ શકો છો અહીંયા તમારા પેજ નંબર 30 ઉપર. તો ફોન્ટ છે, જેમાં એ તમને સિમ્બોલ દેખાઈ રહ્યો છે, એ ફોન્ટ પસંદ કરવા માટે હોય છે. જે 11 લખેલું દેખાય છે ફોન્ટ સાઇઝ, એ તમારી સાઇઝ વધારવા કે ઘટાડવા માટે થાય છે. જે બાજુમાં એરો હોય છે ત્યાં તમે ક્લિક કરો છો તો એની ઉપર તમારી સાઇઝ ફોન્ટની નાની કે મોટી થઈ શકે છે. અને જે છેલ્લું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે એ ક્લોઝ છે, તો ત્યાં તમે જ્યારે બી ક્લિક કરો છો તો ડોક્યુમેન્ટ જે હોય છે એ આપોઆપ બંધ થઈ જાય છે. તો બાળકો, હવે આગળ જોઈએ કે વર્ડ શરૂ કઈ રીતે કરવામાં આવે છે. તો મેનુ બાર ઉપર હોમ ઉપર પહેલાં તો ફર્સ્ટ ક્લિક કરવાની છે. હોમ ઉપર જ્યારે બી આપણે ક્લિક કરીએ છીએ, એ ટેબ પસંદ કરીએ એટલે એમાં અલગ અલગ રીતના ઓપ્શન આવે છે. તો એ ઓપ્શન આપણે જોઈએ ત્યારે ફોન્ટ ગ્રુપમાં ફોન્ટમાં કેલિબ્રી, એના અલગ અલગ જાતના, જેવી કે તમને અહીંયા ચિત્રમાં દેખાયું છે એ ડ્રોપડાઉન મેનુ પર તમે જ્યારે ક્લિક કરો છો તો એરિયલ, આ કેલિબ્રી, આ બધી ફોન્ટ સ્ટાઇલ આવે છે. ફોન્ટના નામ ધરાવતું ડ્રોપડાઉન મેનુ તમને જોવા મળે છે. હવે જ્યારે અગાઉથી સિલેક્ટ હોય છે તો એમાં એક કેલિબ્રી ભાષા એ પસંદ થયેલી હોય છે આપોઆપ. ફોન્ટના નામોની યાદી જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો કરો કે સ્ક્રોલ અપ એરો કરો. હવે સ્ક્રોલ ડાઉન ને સ્ક્રોલ અપ કોને કહેવાય, તો અહીંયા જે તમને બાજુમાં અહીંયા તમે ક્લિક કરશો તો ત્યાં સ્ક્રોલ ડાઉન થશે અને સ્ક્રોલ અપ થશે. ત્યાં તમે ત્યારે ક્લિક કરશો ત્યારે એ નીચેની ભાષાઓ અલગ અલગ જાતની આવશે. અથવા સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઇન્ટર મૂકો, ડાબું માઉસ બટન દબાવેલું જ રાખો અને યાદી જોવા માટે ઉપર નીચે ડ્રેગ કરો. હવે તમારે જે બી યાદી જોવી હોય કે ફોન્ટની કેવી સારી લાગે છે એ જોવી હોય તો એના ઉપર નીચે કરવાથી એ બધી તમને સ્ટાઇલ દેખાશે. આગળ હવે જુઓ, સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઇન્ટર મૂકો, ડાબું માઉસ બટન દબાવેલું જ રાખો અને યાદી જોવા મળે છે. કોઈ એક ફોન્ટના જે સ્ટાઇલ હોય એની પર તમે ક્લિક કરશો, ઉદાહરણ તરીકે કોમિક સેન્સ MS જે એમાં લખેલું છે એની પર તમે ક્લિક કરો છો તો ડ્રોપડાઉન જે હોય છે એ આપોઆપ મેનુ બંધ થઈ જાય છે. અને ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ સાઇઝ 11 પોઈન્ટ્સ, એટલે કે એના 11 જે હોય છે સાઇઝ એ ડિફોલ્ટ સિલેક્શન જ હોય છે પહેલેથી. તો ફોન્ટ સાઇઝની યાદી જોવા માટે એરો ઉપર ક્લિક કરો. હવે તમને જે બાજુમાં ચિત્ર દેખાઈ રહ્યું છે તો એની પર તમે ક્લિક કરશો તો ત્યારે શું આવે છે, તો એમાં બી આવી રીતે એક ડ્રોપડાઉન મેનુ ખુલે છે. જ્યારે એમાં ખુલે છે તો તમને જે બી સ્ટાઇલ પસંદ હોય, એટલે કે એની જે સાઇઝ પસંદ હોય એ તમે કરી શકો છો સિલેક્ટ. અને સિલેક્ટ જ્યારે કરો છો ત્યારે એ ડ્રોપડાઉન મેનુ આપોઆપ બંધ થઈ જાય છે. હવે આપણે જોઈશું કે વાઘ વિશે એકાદ ફકરો આપણે ટાઈપ કરવાનો છે, એટલે કે ટાઈગર વિશે આપણે ટાઈગર વિશે એકાદ ફકરો ટાઈપ કરીશું. તો જો બાળકો, આપણે ફર્સ્ટ તો એક વર્ડનું આપણે પેજ ખોલીએ છીએ, એટલે કે આપણો ડોક્યુમેન્ટ. તો એમાં હવે આપણે એ ટાઈપ કરવાનો છે. તો ફકરો કઈ રીતે ટાઈપ કરીશું, તો જો શીર્ષકમાં ટાઈપ કરો ધ ટાઈગર. આપણે એવું એક કોરા ડોક્યુમેન્ટમાં ધ ટાઈગર લખીએ છીએ. જો અહીંયા બી ચિત્રમાં તમને દેખાય છે કે ધ ટાઈગર લખેલો છે. હવે 2 લીટીની જગ્યા છોડવા માટે આપણે 2 વાર શું દબાવવાનું છે, તો એન્ટર કી દબાવવાની છે. કીબોર્ડ આગળ બતાવી દેવામાં આવ્યું હતું, તો તમે જ્યારે એન્ટર કી દબાવો છો તો એ 2 સ્પેસ નીચે આવી જાય છે. હવે તમને બધાને ખબર છે કે ફકરો કઈ રીતે પડાય. તો ફકરાની શરૂઆત માટેની જગ્યા આપણે ટેબ કીથી દબાવીશું. જે ટેબ કી કીબોર્ડમાં આવે છે એને દબાવીશું તો એ બે જે હોય છે એની લીટીની જગ્યા છોડે છે, અંતર રાખે છે. તો નીચેનો ફકરો હવે આપણે ટાઈપ કરવાનો છે. તો જો નીચો ફકરો આખો જે તમે જોઈ રહ્યા છો એ આપણે એક કોરા ડોક્યુમેન્ટમાં ટાઈપ કરીશું. હવે આગળ જોવો બાળકો, તો ટાઇટલ બાર પર જો તમે ક્લોઝ ઉપર ક્લિક કરવા જાઓ છો તો તમને એક ડાયલોગ બોક્સ દેખાય છે જે તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે. જો એ ચિત્ર આવે તો તમારે શું કરવાનું છે, તો જો તમે નો ઉપર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ સેવ કર્યા વગર
એટલે કે એને સેવ કર્યા વગર વિના બંધ થઈ જશે અને તમે જે કંઈ બી ટાઈપ કરેલું હોય છો એ શું થઈ જશે, ખોઈ બેસીએ, આપણે ગુમાવી બેસીએ. આનો અર્થ એ કે આપણે ડોક્યુમેન્ટમાં સેવ કરવો એ મહત્વ નથી, એમ કે એનું મહત્વ નથી. આપણે એ જે ડોક્યુમેન્ટ ટાઈપ કર્યું છે લખાણ ધ ટાઈગર એ આપણે કોઈ મહત્વનું નથી. હવે જો તમે યસ પર ક્લિક કરશો તો તમને સેવ એઝ ડાયલોગ બોક્સ દેખાશે. તો કેવું, તો તમને એ ચિત્રમાં દેખાઈ રહ્યું છે. જ્યારે બી એવું ડાયલોગ બોક્સ દેખાય છે કે સેવ એઝનું, તો હવે એ વિન્ડો કરતાં પહેલાં ડોક્યુમેન્ટ સેવ કરવામાં મદદ કરશે. એટલે કે તમે જ્યારે એને યસ ઉપર ક્લિક આપો છો તે તમને કહે છે કે તમારે આ સેવ કરવું છે, તો એનું એક આપણને ડ્રોપડાઉન મેનુ ખુલશે. હવે જ્યારે તમે પહેલીવાર એ સેવ કરવા માગો છો તો કઈ રીતે થાય છે, તો હવે આપણે આગળ જોઈએ. તો ડોક્યુમેન્ટ હવે કઈ રીતે સેવ કરવામાં આવે છે, તો જો જ્યારે તમે પહેલીવાર ડોક્યુમેન્ટ સેવ કરો ત્યારે તમારે તેને ફાઇલનું નામ આપવું પડે છે. જેમ કે તમારા બધાના અલગ અલગ નામ હોય છે, એમ કે આપણે ડોક્યુમેન્ટ બનાવીએ છીએ તો એનું બી અલગ નામ આપીએ. તો જો હવે સેવ છે, જે તમને ચિત્ર દેખાઈ રહ્યું છે ક્વિક એક્સેસ ટૂલબારમાં, નામ આપીને પહેલીવાર ડોક્યુમેન્ટ સેવ કરવા માટે. બીજું છે જે ડોક્યુમેન્ટમાં ફેરફારો સેવ કરવા માટે થાય છે. તો હવે જો ક્વિક એક્સેસ ટૂલબારમાં સેવ પર ક્લિક કરો, તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. એટલે કે તમે જ્યારે ક્વિક એક્સેસ ટૂલબાર અહીંયા દેખાઈ રહ્યું છે કે ક્વિક એક્સેસ ટૂલબાર કોને કહેવાય, મેં પાછળના વિડીયોમાં તમને કહ્યું હતું કે ક્વિક એક્સેસ ટૂલબાર કોને કહેવાય. તો અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે એને ક્વિક એક્સેસ ટૂલબાર કહેવાય. ત્યાં તમે આ ચિત્ર ઉપર, એટલે અહીંયા બી દેખાઈ રહ્યું છે તમને ચિત્ર, અને અહીંયા બી નાનું અહીંયા ચિત્ર એનું દેખાયું છે. ત્યાં તમે ક્લિક કરશો તો સેવનું ડાયલોગ બોક્સ આવશે. ટાઇટલ બાર પર ઓફિસ બટન પર પણ ક્લિક કરી શકાય છે. એનો બીજો બી ઓપ્શન છે કે તમારે કઈ રીતે બીજી રીતે સેવ કરવું હોય, તમને એ ના ફાવતું હોય, ક્વિક એક્સેસ ટૂલબાર ના મળતું હોય તો કઈ રીતે કરવાનું, તો અહીંયા ઓફિસ બટન છે, અહીંયા બી તમને એનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો ત્યાં તમે ક્લિક કરશો ત્યાં બી સેવ લખેલું આવશે. અહીંયા જે તમને સેવ દેખાય છે એ લખેલું આવશે. તો ત્યારે બી તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે. તો કઈ રીતનું, તો આ રીતનું તમારા 34 નંબર ઉપર પેજ ઉપર જે તમને ડ્રોપડાઉન મેનુ દેખાય છે એ હોય છે કે આ મેનુ પર સેવ પર ક્લિક કરો, તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે તમે આ જોઈ રહ્યા છો. હવે એમાં એમ થઈ રહ્યું છે કે આ ડોક્યુમેન્ટ કઈ રીતે સેવ કરવાનો છે. તો જો હવે આગળ કે ડોક્યુમેન્ટ્સમાં ફોલ્ડર ડોક્યુમેન્ટ સેવ કઈ રીતે થાય છે, તો આ જે તમારું છે તમે સેવ કરી રહ્યા છો ધ ટાઈગર, તો એ ડોક્યુમેન્ટ્સમાં સેવ થઈ રહ્યું છે. હવે ફાઇલનું નામ છે, ટેક્સ્ટ બોક્સમાં તમે ફાઇલ નામ ઓલરેડી ધ ટાઈગર લખેલું છે. શબ્દના અંતે તમે કર્સર ઝબૂકતું જોઈ શકો છો. હવે ડિફોલ્ટ નામ જ ધ ટાઈગર છે, તો એ તમે ક્લિક કરશો તો ધ ટાઈગર નીચે સેવનું બટન દેખાઈ રહ્યું છે. તો એ સેવ ઉપર જ્યારે બી ક્લિક કરશો તો તમારું જે સેવ એઝનું ડાયલોગ બોક્સ હોય છે એ આપોઆપ બંધ થઈ જશે. બરાબર. તો બાળકો હવે ને એ તમારું જે ટાઇટલ બાર હોય છે એના ઉપર આપોઆપ તમને એક ધ ટાઈગર લખેલું જોવા મળે છે. બરાબર. એટલે કે આપણો જે ડોક્યુમેન્ટ છે એ ધ ટાઈગરના નામે સેવ થઈ ગયું છે. હવે આપણે આને ક્લોઝ ઉપર, એટલે કે આ જે બટન તમને રેડ કલરનું દેખાયું છે ત્યાં તમે ક્લિક કરશો તો તમારું આ ડોક્યુમેન્ટ સેવ થઈને બંધ થઈ જશે. તો બાળકો આપણે આમાં જોયું કે સેવ કઈ રીતે કરાય છે ડોક્યુમેન્ટ. હવે આપણે જોઈશું કે એને ઓપન કઈ રીતે કરાય છે ને નવો કોરું ડોક્યુમેન્ટ એ કઈ રીતે કરવામાં આવે છે, તો એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્તે.